ધોરણ 8 ચેપ્ટર નંબર 4 પ્રાયોગિક ભૂમિતિ તેમાં આપણે આજે સ્વાધ્યાય 4.1ની રચનાઓ જોઈશું. એમાં આપણી પહેલી રચના છે કે નીચેના ચતુષ્કોણની રચનાઓ કરો. હવે પહેલો આપણને ચતુષ્કોણ આપ્યો છે કે ABCD ચતુષ્કોણ. ચતુષ્કોણ વિશે આપણે આગળના પાઠની અંદર પણ ખ્યાલ મેળવી ચૂકેલો છે. હવે અહીંયા આપણે ચતુષ્કોણનું માપ આપ્યું છે કે AB રેખાખંડ જે છે કે AB આપણે દોરીશું એનું માપ કેટલું છે 4.5 સેન્ટીમીટર. એના પછી BC છે 5.5 સેન્ટીમીટર, CD છે 4 સેન્ટીમીટર, AD 6 સેન્ટીમીટર અને AC છે 7 સેન્ટીમીટર. હવે આપણે પહેલા તો જ્યારે પણ રચના દોરવાની હોય ત્યારે સૌથી પહેલા તો એને કાચી આકૃતિ બનાવી દેવાની. કાચી આકૃતિ બનાવ્યા પછી આપણને કઈ રીતે રચના દોરવાની છે ખ્યાલ આપણને તરત આવી જાય છે. હવે અહીંયા આપણને ચતુષ્કોણ કીધો છે એટલે ચતુષ્કોણની આકૃતિ આપણે પહેલા દોરીશું કાચી આકૃતિ. અહીંયા લખી દેવાનું કાચી આકૃતિ. હું કાચી આકૃતિ દોરીશ. એમાં કંઈક મારો ચતુષ્કોણ મને જેવો આવડે એવું હું બનાવવાની છું. પરફેક્ટ મારો બનશે જ નહીં, બરાબર છે. મેં આ રીતે કોઈ એક ચતુષ્કોણ દોરી દીધો છે. એને હું નામ આપી દઉં છું ABCD. એમાં વિકર્ણ જે છે AC, વિકર્ણ કોને કહેવાય આપણે સમજ્યા જ છીએ. એ વિકર્ણ મેં AC બતાવી દીધું છે. હવે એના જે માપ છે એ આપણે એના ઉપર દર્શાવી દેવાના રહેશે ચતુષ્કોણના. કે બધાની અંદર આપણને કેટલા માપ આપ્યા છે કોના કોના, તો આપણને AB આપ્યો છે 4.5 સેન્ટીમીટર. પહેલા આપણે લખી દઈશું AB કેટલો છે 4.5 સેન્ટીમીટર. પછી BC છે 5.5 સેન્ટીમીટર, CD 4 સેન્ટીમીટર. આકૃતિ દોર્યા પછી રચના દોર્યા પછી આપણી રચના આ પ્રમાણે એકદમ પરફેક્ટ દેખાશે નહીં. જે રીતના માપ આપ્યા છે એ પ્રમાણે જ આપણી રચના દેખાશે. AD આપણને આપ્યું છે 6 સેન્ટીમીટર. હવે આપણે સૌપ્રથમ એનો પાયો દોરી દઈશું. પાયો કયો છે 4.5 સેન્ટીમીટર કે જેના પરથી આપણે રચના દોરવાના છીએ. તો પહેલા આપણે સ્કેલની મદદથી આ રીતે સ્કેલ મૂકીને 4.5 એટલે અહીંયાથી લઈને અહીંયા સુધી આ પહેલા આપણે દોરી દઈશું. આ થશે આપણું 4.5. તમે સ્કેલથી દોરજો. હું આ રીતે પોઈન્ટ મૂકીને અહીંયા દોરી દઉં છું 4.5 સેન્ટીમીટર. કેમ કે મોબાઈલ માંથી બતાવવું અને દોરવું મારા માટે શક્ય છે નહીં, એટલા માટે તમે જ્યારે દોરશો ત્યારે આ રીતે વ્યવસ્થિત સ્કેલથી દોરવાનું છે 4.5 સેન્ટીમીટર. આ શું છે આપણી AB આવ્યું 4.5 સેન્ટીમીટર. પછી આપણે વિકર્ણ દોરી દઈએ. પહેલા વિકર્ણનું માપ આપણને કેટલું આપ્યું છે 7 સેન્ટીમીટર, બરાબર. અહીંયા લખવાનું રહી ગયું છે. વિકર્ણનું માપ છે 7 સેન્ટીમીટર. તો આપણે આ વિકર્ણ એને કેન્દ્ર લઈ લઈશું પરિકર વડે. હવે એ 7 સેન્ટીમીટર કઈ રીતે લેવાનું છે, તો સ્કેલની ઉપર આપણે અહીંયા થઈને એકથી લઈને અહીંયા 7 સેન્ટીમીટર સુધી પરિકર વડે એને માપવાનું છે. આ રીતે, બરાબર છે. હવે આ જે 7 સેન્ટીમીટર મેળવ્યું માપ આપણે, તો એને આપણે એ ઉપર મૂકી દેવાનું છે. એને આપણે બિંદુ બનાવવાનું છે, કેન્દ્ર બિંદુ, અને પછી આ રીતે ચાપ દોરી દેવાની છે. ઓકે.
પછી આપણે બી ને કેન્દ્ર લઈને 5.5 સેન્ટીમીટરનો એક ચાપ બનાવવાનો છે. ફરી પાછું આપણે સ્કેલની ઉપર માપ લઈ લઈશું કે 5.5 સેન્ટીમીટર આ રીતે. એટલે આ જે ચાપ બનાવ્યો એ જ ચાપની ઉપર હું બીજો ચાપ બનાવીશ. હવે હું શું કરીશ કે આ જે વિકર્ણ છે એ અને મેં આ જે બે ચાપ જ્યાં છેદે ત્યાંથી લઈને મારે એક રેખાખંડ દોરી દેવાનો રહેશે. આ રીતે. બરાબર. હવે બી થી લઈને અહીંયા જે ચાપ છે એ હું દોરી દઈશ આ રીતે. જો મારી રેખાઓ વ્યવસ્થિત ના બને તમારે પણ વ્યવસ્થિત બનાવવાની છે, કેમ કે મારે મોબાઈલની અંદર મોબાઈલ પકડીને બતાવવાનું છે એટલે મારા માટે શક્ય થશે નહીં. તમે જાતે દોરશો એટલે તમારે વ્યવસ્થિત દોરવાની રહેશે. હવે આ આપણું કેટલું થયું 5.5 સેન્ટીમીટર. હવે આ જે જ્યાં છેદે છે બે ચાપ ત્યાં આપણે સી નામ આપીશું. અહીંયા આપણે સી નામ આપીએ અને આને આપણે 7 સેન્ટીમીટર લખીશું. આને તમારે આમાં આમ તૂટક તૂટક રેખાઓ વડે પણ તમે બતાવી શકો છો. હજી બાકી છે એડી રેખાખંડ. તો આપણે એને કેન્દ્ર લઈને એડી 6 સેન્ટીમીટરનો છે તો આપણે અહીંયા 6 સેન્ટીમીટર જેટલું માપ લઈ લેવાનું છે. આ 6 સેન્ટીમીટર માપ લઈને બિંદુ એ આગળ પોઈન્ટ મૂકીને આપણે આ રીતે કરવાનું છે. અને આપણો સીડી કેટલો છે 4 સેન્ટીમીટર. આ રીતે માપ લઈશું. પછી જે આ પહેલો ચાપ મળ્યો છે એની આગળ જ આપણે આ ચાપને આ રીતે દોરી દેવાનું. બે ચાપ છેદે છે. હવે આ જે બે ચાપ છેદે છે ત્યાંથી લઈને એ થી લઈને આ બે ચાપ છેદે ત્યાં સુધી આપણે રેખાખંડ દોરવાનું છે. હવે આ જે છે સી થી લઈને આ જે ચાપ દોર્યા ત્યાં સુધી આપણે આ રીતે દોરી દેવાનું છે. એટલે જ્યાં ચાપ છેદે છે ત્યાં જ આપણે રેખાઓ દોરવાની છે. બધી જે બી તમે દોરો એ પછી આકૃતિ કેવી પણ દેખાય જેવી દેખાય એવી આ દોરવાની છે. આ પ્રમાણે અહીંયા આપણે ડી નામ આપીશું. આ આપણો બન્યો એડી 6 સેન્ટીમીટર, ડી 4 સેન્ટીમીટર અને આ રીતે આપણો ચતુષ્કોણ એ બી સી ડી રચાઈ ગયો. હવે બધાએ જે રીતે આપણે રચના દોરી છે એ જ રીતે આપણે રચનાના મુદ્દા લખવાના છે. બરાબર. તો આપણે પહેલા રચનાનો મુદ્દો લખીશું. સૌપ્રથમ 4.5 સેન્ટીમીટર લંબાઈનો એબી રેખાખંડ દોરો. પછી પરિકર વડે એ કેન્દ્ર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. જે આપણે આ પહેલો ચાપ દોર્યો એ પરિકર વડે એ કેન્દ્ર અને 7 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. પરિકર વડે બી કેન્દ્ર
અને 5.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને અગાઉના ચાપને, એટલે આ જે ચાપ દોર્યો છે અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. બંને ચાપના છેદ બિંદુને સી નામ આપો. પરિકર વડે એ કેન્દ્ર અને 6 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરો, જે આપણે આ દોર્યું. પરિકર વડે સી કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને અગાઉના ચાપને છેદતો ચાપ દોરો. એટલે સી કેન્દ્ર લઈને અહીંયા સુધી આ ચાપને છેદે એ રીતે આપણે બંને ચાપના છેદ બિંદુને ડી કહો. બંને ચાપના છેદ બિંદુને આપણે શું કહેવાનું છે? ડી નામ અહીંયા આપ્યું એ રીતે. બીસી રેખાખંડ, સીડી રેખાખંડ, એડી રેખાખંડ અને એસી દોરો. આપણે હમણાં જે ડાયરેક્ટ દોર્યા એ કયો કયો? બીસી રેખાખંડ, સીડી રેખાખંડ, એડી રેખાખંડ અને એસી રેખાખંડ. એ શું છે? રેખાખંડ દોર્યા આપણે માટે ચતુષ્કોણ એબીસીડી માગ્યા મુજબનો ચતુષ્કોણ છે. બરાબર છે? આ પહેલી રચના થઈ આપણી. હવે બીજી રચના છે. બીજી રચનામાં આપણને આપ્યું છે ચતુષ્કોણ જેયુએમપી જમ્પ દોરો. જેયુ નું માપ છે 3.5 સેન્ટીમીટર, યુએમ છે 4 સેન્ટીમીટર, એમપી છે 5 સેન્ટીમીટર, પીજે છે 4.5 સેન્ટીમીટર અને પીયુ છે 6.5 સેન્ટીમીટર. તો હવે આપણે પહેલા કાચી આકૃતિ દોરીશું. આપણે પેલા કાચી આકૃતિ દોરી દીધી. એમાં જેયુ નું માપ છે 3.5 સેન્ટીમીટર, યુએમ નું માપ છે 4 સેન્ટીમીટર, એમપી નું માપ છે 5 સેન્ટીમીટર, પીજે નું માપ છે 4.5 સેન્ટીમીટર અને પીયુ આપણે આ વખતે આ વિકર્ણ દોરવાનો છે. આ પીયુ નું માપ આપણને આપ્યું છે 6.5 સેન્ટીમીટર. હવે આપણે જે પહેલી રચના દોરી એ જ પ્રમાણે આપણે રચના દોરવાની છે. પહેલા આપણે પાયો દોરીશું જે યુ રેખાખંડ. હવે જે યુ ની અંદર આપણે માપ કેટલું લેવાનું છે? 3.5 સેન્ટીમીટર. સ્કેલ લઈ લઈશું. એમાં 3.5 અહીંયાથી લઈને બહુ જ નાનું માપ છે અહીંયા સુધી 3.5 સેન્ટીમીટર. આ રીતે. હવે આપણે વિકર્ણ દોરી દઈશું 6.5 સેન્ટીમીટર વાળો. પીયુ 6.5 સેન્ટીમીટર. વિકર્ણ આપણે પી તરફ જતો દોરવાનો છે એટલે યુ ઉપર આપણે પોઈન્ટ મૂકીને અહીંયા ચાપ દોરવાનું છે 6.5 સેન્ટીમીટર. પછી આપણે જે થી પી નું અંતર કેટલું છે 4.5 એ લઈને પછી ચાપ બનાવી દઈશું.
આ કંઈક અહીંયા દોરાશે, બરાબર. આપણે કશું જ નથી, આ રીતે બને છે. તો આપણે આ જે ચાપ છે ને એને થોડું આ રીતે, એક મિનિટ, આ રીતે આપણે એને લંબાવી દેવાનું છે. આ રીતે આ ચાપને આપણે જરાક આમ લઈ લઈશું અને આને આ રીતે, બરાબર. થોડુંક ચાપને લંબાઈને અહીંયા આપણે એડજસ્ટ કરી દેવાનું. આવી રીતે જો એડજસ્ટ ના થતું હોય તો પછી જે ઉપરનો જે મોટો, કેમ કે આપણને આ માપ મોટું આપ્યું છે ને આ માપ બહુ જ નાનું આપ્યું છે, એટલે આ વસ્તુ થવાની જ છે. એટલે આપણે જે ચાપ છે પહેલું વાળું ચાપ એને થોડુંક લંબાઈ દેવાનું છે આ રીતે. અને હવે આ બંનેને આપણે જોડી દઈશું. એ જ્યાં છેદે છે ત્યાં આપણે એને જોડી દઈશું આ રીતે. આને આપણે પી નામ આપી દઈએ. પછી છે યુએમ 4 સેન્ટીમીટરનો લેવાનો છે. યુએમ 4 સેન્ટીમીટર. પછી આના પરથી આપણે એમપી દોરવાનો છે 5 સેન્ટીમીટરનો. એમપી કહો કે પીએમ કહો, બરાબર. આ રીતે. પછી આ બંનેને આપણે જોડી દેવાના છે. આને આપણે એમ નામ આપીશું. અહીંયાથી આ છે 6.5 સેન્ટીમીટર. ચાર 4.5 સેન્ટીમીટર. આ છે 4 સેન્ટીમીટર અને આ છે 5 સેન્ટીમીટર. આ રીતે. હવે જો રચનાના મુદ્દાની આપણે અહીંયા ચર્ચા નહીં કરીએ, કારણ કે જે રીતે આપણે રચના દોરી છે એ જ પ્રમાણેના એના મુદ્દા લખવાના છે, બરાબર છે. એટલે આપણે પહેલા તો લખવાનું કે સૌપ્રથમ 3.5 સેન્ટીમીટર લંબાઈનો જેયુ રેખાખંડ દોરો, જેને પછી આપણે લખવાનું છે કે જેને કેન્દ્ર લઈને 6.5 સેન્ટીમીટર લંબાઈનો પીયુ, બરાબર, પરિકર વડે યુને કેન્દ્ર અને 6.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. પછી પરિકર વડે જે કેન્દ્ર અને 4.5 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને અગાઉના ચાપને છેદતો બીજો ચાપ દોરો. બંને ચાપના છેદબિંદુને પી નામ આપો. પછી પરિકર વડે યુ કેન્દ્ર અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા લઈને એક ચાપ દોરો. બરાબર, 4 સેન્ટીમીટરનો એક ચાપ દોરો. પછી એમને કેન્દ્ર લઈને 5 સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈને બીજો ચાપ દોરો, જે એમપી રેખાખંડ હશે. આ રીતે જે રીતે આપણે રચના દોરીએ છીએ એ જ રીતે આપણે મુદ્દા લખવાના રહેશે. પહેલા તમે 4.5 સેન્ટીમીટર દોરો તો પણ ચાલે અને 6.5 દોરો તો પણ ચાલે, બરાબર છે. 4.5 દોરો એ દોરીને પણ આપણે રચના દોરી શકીએ છીએ.
જે તમને યોગ્ય લાગે એ ચાપ તમારે પહેલા દોરવાનો છે. ત્રીજી રચના છે આપણી કે સમાંતર બાજુ ચતુષ્કોણ MORE બનાવવાનો છે. સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને અહીંયા કહેલો છે. OR બરાબર 6 સેન્ટીમીટર, RE બરાબર 4.5 સેન્ટીમીટર અને EO બરાબર 7.5 સેન્ટીમીટર અહીંયા માપ આપણને આપ્યું છે. હવે પહેલું કે જો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો તેની સામસામેની બાજુઓની લંબાઈ કેવી થશે? સમાન થશે. બરાબર છે. તો હવે ધારો કે આપણે અહીંયા પહેલા તો કાચી આકૃતિ દોરીશું અને પછી જે રીતે આકૃતિ આવશે એ રીતે આપણે પાકી આકૃતિ બનાવવાની રહેશે. હવે શું કીધું? ચતુષ્કોણ MORE સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેની સામસામેની બાજુઓની લંબાઈ કેવી છે? સરખી છે. સામસામેની બાજુઓની લંબાઈ સરખી છે માટે RE બરાબર MO બરાબર 4.5 સેન્ટીમીટર, OR બરાબર ME બરાબર 6 સેન્ટીમીટર. તો આપણે પહેલા અહીંયા કાચી આકૃતિ બનાવી દઈશું. હવે સામસામેની બાજુ એટલે કે જો આ 4.5 સેન્ટીમીટર હશે તો સામેનું બી કેટલું હશે? 4.5 સેન્ટીમીટર. પછી OR જો 6 સેન્ટીમીટર હશે તો ME પણ કેટલું હશે? 6 સેન્ટીમીટર. પછી વિકર્ણ OE નું માપ આપ્યું છે આપણને. એ કેટલું છે? 7.5 સેન્ટીમીટર. તો પહેલા આપણે દોરીશું 4.5 સેન્ટીમીટર MO રેખાખંડ. આને આપણે જોડી દઈશું. પછી ME દોરી દઈએ 6 સેન્ટીમીટર. પછી વિકર્ણ દોરવાનો છે 7.5 સેન્ટીમીટરનો. હવે આપણે આ બધાને જોડી દેવાના છે. આ રીતે. આ રીતે. બરાબર છે. હવે O થી આ પણ કેટલું છે? 6 સેન્ટીમીટર જ છે. OR પહેલા આપણે અહીંયા નામ લખી દઈશું. MO અને E. પછી જે બીજું 6 સેન્ટીમીટર છે એ લઈ લઈશું. પછી 4.5 સેન્ટીમીટર.
પહેલા અહીંયા આપણે રેખાખંડ દોરી દેવું પડશે. તમે વ્યવસ્થિત દોરજો. અને આપણે જોઈન્ટ કરવાનું છે. તમે સ્કેલનો ઉપયોગ જ કરવાનો છે તમારે બધી જગ્યાએ, બરાબર છે? આ આપણો સમાંતર ચતુષ્કોણની રચના થઈ. હવે રચનાના મુદ્દા આપણે જે રીતે રચના દોરી એ પ્રમાણે તમારે લખવાના રહેશે.